સ્વાગત છે દોસ્તો ગુજરાત મિટ્ટી કલામાં। દોસ્તો આજે અમે ઘડા ઉપર જે ઢાંકણી ઢાંકવાની આવે છે એ બનાવી છે। ચલો હું તમને નજીકથી બતાવું। બતાવજો પપ્પા આ બાજુ। આ જો મારા પપ્પા છે અને અમે અત્યારે ઢાંકણી જે બનાવી છે એ ખાલી કરી રહ્યા છીએ। સીધી કરો એકવાર પપ્પા। અને આ જો અમારા મમ્મી પપ્પા છે અને અમે બધા જે માટીના વાસણ બનાવીએ છીએ પહેલાં પાટિયા પર મૂકી દઈએ છીએ અને પછી સુકાવવા માટે આ રીતે એને ખાલી પણ કરી દઈએ છીએ। આ જુઓ આજે અમે કયા માટીના વાસણ બનાવ્યા છે તમને બતાવીએ અને એને સૂકવવાની પદ્ધતિ હોય છે કેવી રીતે હોય છે બતાવીએ તમને। તો પપ્પા આજે રામપાત્ર તમે ખાટલા પર સૂકવવાનું કહેતા તે કઈ રીતે સૂકવશો અમારા દોસ્તોને જરા જણાવજો તમે। આ જે ઢાંકણી છે કડા પર જે ઢાંકવાની આવે છે અને આ રામપાત્ર છે। આ જો હું તમને બતાવું। આ જો આને ખાટલા ઉપર સૂકવવામાં આવે છે કારણ કે નીચે અત્યારે વરસાદના કારણે નીચે ના સૂકવરાય, જમીન ભીની હોય એના કારણે। તો આ રીતે બહાર લેવામાં આવે છે આખા પાટિયા ને પાટિયા। આ જુઓ દોસ્તો, અને માટી કલાને સપોર્ટ કરવાનું ના ભૂલતા। આ ખાટલો છે અને ખાટલા ઉપર આ રીતે એને સૂકવવામાં પણ આવે છે। અને અમારો વિડીયો દોસ્તો તમે ક્યાંથી જોવો છો એ અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો, એટલે અમને પણ ખબર પડે કે અમારો વિડીયો લોકો ક્યાંથી જોઈ રહ્યા છે, ક્યાંથી અમને સપોર્ટ મળી રહ્યો છે। આવી રીતે એક એક કરીને બધા જ જે રામપાત્ર અમે બનાવ્યા છે એ આવી રીતે ખાટલા ઉપર સૂકવી નાખવાના છે આજે। અને જેવા સુકાઈ જશે એટલે એને અમે એક બાજુ સ્ટોક કરી દઈશું। સ્ટોક કર્યા પછી જ્યારે આ વરસાદ જશે ત્યારે એને અમે પકવી નાખશું અને એ પણ વિડીયો અમારી ચેનલમાં આવશે। જ્યારે વરસાદ જશે ત્યારે અમે બધા જ માટીના વાસણ પકવશું અને કલર કામ કેવી રીતે કરવામાં આવે છે એ બધી જ પ્રકારના વિડીયો તમે અમારી ચેનલમાં જોઈ શકશો દોસ્તો। તો પપ્પા બધા માટીના વાસણ આપણે બનાવીએ આપણે કેટલા ટાઈમ સુધી પકવશું ભઠ્ઠીમાં? વરસાદ જાય એના પછી 9મા મહિના પછી। તો દોસ્તો હજુ આ મહિનાના 12 દિવસ બાકી છે। આજે 22 તારીખ છે તો 10 દિવસ બાકી છે। તો એ પણ અમે વરસાદ જશે ત્યારે સીધા પકવી નાખશું। પહેલાં કલર કામ કરશું અને કલર કામ કેવી રીતે કરવામાં આવે છે આવા મસ્ત માટીના વાસણોને એ પણ અમે તમને બતાવશું। અને કલર શું હોય છે તો એ રમતી હોય છે જેને અમે ધા કહીએ છીએ, અને કલર કેવી રીતે બનાવવામાં આવે છે એનો વિડીયો પણ અમે જરૂર અપલોડ કરશું, તો જોવાનું ચૂકશો નહીં। આજે દોસ્તો અમારે ઝૂંપડિયાને જે કડાવાળા બનાવવાના હોય છે એને કડું બનાવવાનું હોય છે અને લગાવવાનું હોય છે। તો સૌથી પહેલાં આ રીતે ચાકડા પર એ ઝૂંપડિયું બનાવવામાં આવે છે અને પછી એને હેન્ડલ કેવી રીતે લગાવે છે, કડું કેવી રીતે લગાવે છે હું તમને આગળ બતાવું, તો વિડીયોમાં બન્યા રહેજો। આ જો નીચેથી એને મોગરો પણ થઈ ગયો છે જેની બેઠક કહેવામાં આવે છે। તો આ સરસ મજાનું ઝૂંપડિયું આપણું તૈયાર થઈ ગયું છે। કાલે દોસ્તો મેં 300 થી 400 નંગ ઝૂંપડિયા બનાવ્યા છે। આ જો આ બધા ઢાંકેલા પડ્યા છે અત્યારે, અને જેમ જેમ આંકડા હેન્ડલ લાગતા જાય છે એમ અમે એને બહાર મૂકતા જઈએ છીએ। તો એ હેન્ડલ કેવી રીતે લગાવવામાં આવે છે ચલો આપણે જોઈએ। આ જો સૌથી પહેલાં આ રીતે એનું કડું બનાવવામાં આવે છે, એ માટીનો ઓકડો કહે છે દોસ્તો। અને પછી ઝૂંપડિયાને એક હોલ પાડી અને એ હેન્ડલ આપણે ઝૂંપડીમાં પરોવી અને આજુબાજુથી માટીથી લગાવી દઈએ, એથી કરીને આપણું જે આંકડો છે એ તૂટી ન જાય ભઠ્ઠીમાં જ્યારે આપણે ઝૂંપડિયું પકવીએ ત્યારે। જો એના પછી આ રીતે માટી ભરી દેવામાં આવે છે જેની મજબૂતાઈ વધે એના કારણે માટી આજુબાજુ ભરવામાં આવે છે। રિંગ બનાવી અને રિંગ કહેવાય દોસ્તો માટીની। આ બાજુ મારા મમ્મી પણ લગાવે છે ઝૂંપડિયાને પકડા। જો લગાવી જાય પછી આ બાજુ બતાવો પપ્પા, આ બાજુ બતાવો, આ બાજુ આ જુઓ અંદરથી પણ બતાવી દો। જુઓ દોસ્તો આ કેવું સરસ મજાનું ઝૂંપડિયાને આંકડો પણ લાગી ગયો છે। તો આવા વિડીયો જોવા માટે દોસ્તો અમારી ચેનલને સપોર્ટ જરૂર કરજો, ગુજરાત માટી કલાને સપોર્ટ જરૂર કરજો। ચલો મળીએ નવા વિડીયો સાથે નવા અંદાજમાં।